નમસ્તે. આજે હું બતાવું છું પપૈયાનું જ્યુસ બનાવવાની રીત. એકદમ સહેલી રીત છે. તો એના માટે મેં એક પપૈયું લઈ લીધું છે અને પપૈયું એવું પસંદ કરવાનું છે જે અંદરથી એકદમ ઓરેન્જ કલરનું હોય છે. તો એનાથી કલર પણ સરસ આવશે અને આપણા ઘરમાં જે નાના બાળકો જે પપૈયું ખાતા ના હોય એ જ્યુસ સરસ રીતે પી લેશે. તો આ રીતનું પપૈયું મેં પસંદ કર્યું છે. તો બહુ મોટી સાઈઝનું પપૈયું છે તો મેં અડધું કટિંગ કરી લીધું છે. તો આ રીતે કટિંગ કરી અને છોલી લેવાનું છે અને એના નાના નાના પીસ કરી અને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. તો આ રીતે પપૈયું તૈયાર કરી દીધું છે. અને મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. મારો વિડીયો થોડો પણ સારો લાગે તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, લાઈક અને કોમેન્ટ પણ કરજો. તો આ રીતે અડધું પપૈયું સમારી અને મેં તૈયાર કરી દીધું છે. અને એમાં આપણે નેચરલ મીઠાશ હોય છે, છતાં પણ વધારે મીઠું જોઈતું હોય તો આપણે એમાં ખાંડ નાખવાની છે. તો 2 આઈસ ક્યુબ નાખ્યા છે ઠંડુ બને એના માટે, અને જોઈતા પ્રમાણમાં ખાંડ એડ કરી દીધી છે. તો આ રીતે તૈયાર છે. હવે એમાં થોડું પાણી નાખવાનું છે કેમ કે બહુ જ ઘાટું બની ગયું છે. અને પાણીના ભાગનો પણ આપણે ખાંડ નાખી દેવાની છે, નહીં તો ફીક્કું થઈ જશે. તો આ રીતે સરસ આપણે ગળણીમાં ગાળી લેવાનું છે. અને આપણને જેવું પાતળું જાડું જોઈતું હોય એ પ્રમાણે આપણે તૈયાર કરવાનું છે. અને તમે ચાહો તો આમાં મરીનો પાવડર, જીરુંનો પાવડર પણ એડ કરી શકો છો. અને આ તમે ઉપવાસમાં આરામથી લઈ શકો છો. તો તૈયાર છે પપૈયાનું એકદમ ટેસ્ટી અને હેલ્ધી જ્યુસ. તો આ રીતનું તૈયાર થયું છે. એકદમ હેલ્ધી અને કલર દેખો, એકદમ ઓરેન્જ નેચરલ કલર આવ્યો છે. તો તૈયાર 2 ગ્લાસ ભરી પપૈયાનું જ્યુસ. અને મેં ગાર્નિશિંગ માટે પુદીનાના પત્તા એડ